અને બહેનશ્રી અને ઝાલા સાહેબનું સ્વાગત કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગતને વધાવીએ। ત્યારબાદ સમગ્ર આપની કર્મનિષ્ઠા અભિવાદન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ સ્વાગતના સાક્ષી બનીએ। આ સ્વાગત બાદ સમગ્ર ભેરુભાઈ સાહેબ પુષ્પમાલા અર્પણ કરી એમનું સ્વાગત કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી એ પણ સ્વાગત મંત્રીઓ મારા બહેનશ્રી અને સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે। બેન જયરાબેન તરફથી આખો સમાજ આ કાર્યક્રમ જ એમનો છે, એટલે આપણે આ જ કરવાનું છે। જોરદાર તાળીઓથી આ સ્વાગતની ક્ષણોને વધાવીએ। એની એક જ ચિંગારી સાગર પણ સળગે અને સાગર પણ સળગે યુવાની કાળને બદલે। એના સ્વાગત માટે થનગની રહ્યો છે એવા યુવા મોરચાના બધા એવું જ સાથે જ કિસાન મોરચાના બધા જ પ્રતિનિધિઓને વિનંતી કે તેઓ અહીં પધારે અને બહેનશ્રી અને કર્મનું એ પરિશ્રમના પ્રતિક રૂપી બળદગાડું આજે સાહેબ અને બહેનશ્રીને અર્પણ થઈ રહ્યું હોય। જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગતની પરંપરાને આગળ વધારીએ અને શક્તિ અને ચૈતન્યનો ભંડાર એવા સ્વાગતની ભાવનાબેન મિસ્ત્રી તેમજ વધારે બહેનશ્રીઓને વિનંતી કે અહલ્યા તારા મંગોદરી યુવતી અને બહેનશ્રીનું સન્માન અને સ્વાગત થાય। મંડળ વતી નિરંજનભાઈ સોની અને મહેન્દ્રભાઈ રાણપુરાને વિનંતી, સમગ્ર સતવારા સમાજ વતી જે અગ્રણીને વિનંતી કે સતવારા સમાજ વતી બહેનશ્રીને અગ્રણીને વિનંતી કે ઝડપથી તેઓ આવશે અને સાહેબશ્રી અને બહેનશ્રીભાઈ ખાચર સાહેબ જે પણ નામ હું અહીંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે એવા બધા જ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કે જબુબા હાઈસ્કૂલના પ્રિન્સિપલ એવા વધાવીએ। બહેનશ્રી અને સાહેબશ્રીનું એ સન્માન આપણા ભીતરમાં એક નવી જ ઉર્જા ભરનારું છે, એ સ્વાગત થઈ રહ્યું છે। ના દોરને હવે 2-4 ત્યારે હિંમતભાઈ મેર રાજુભાઈ તેમજ સાથે જે પ્રતિનિધિઓ પધાર્યા છે દરેકને વિનંતી સ્વાગત કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે આ સન્માન। આપની જિંદગીની અંદર જ્યારે પ્રથમ દિવસ આપણો નોકરીનો હતો કેવો હતો અને કેવા નિર્ણયો લીધા? પ્રથમ દિવસ જ્યારે મારી નોકરીનો હતો ત્યારે મતદાર યાદીની સુનાવણીઓ ચાલુ હતી, એટલે સૌ પ્રથમ દિવસ મેં મતદાર યાદીની સુનાવણી હાથ ધરી હતી 2007માં, અને એ કામ શીખ્યું મેં અને મને કામ કરવાની મજા આવી। એ દિવસ પડકારજનક હતો પણ શીખવાની શરૂઆત હતી। પ્રાંત અધિકારી તમે બોટાદની જિલ્લાની અંદર તમે જવાબદારી કરી, કેટલા વર્ષ તમે અહીંયા નોકરી કરેલી અને કેવો સમય તમારો? 2 વર્ષ 2 મહિના અને 11 દિવસ મેં બરવાડા ખાતે પ્રાંત અધિકારી તરીકે કામ કર્યું છે, અને એ સમગ્ર સમય મારો ખૂબ જ આનંદજનક રહ્યો છે। લોકોના મેં હમણાં વાત કરી એવા વિવિધ પ્રકારના જે કામો કર્યા, નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાના કેસો ચલાવ્યા, સમીક્ષાઓ કરી કેસોની, RTS કેસો, નવો પ્રાંત બન્યો હતો, અમદાવાદ જિલ્લામાંથી અલગ પડ્યો હતો, ધંધુકામાંથી ઘણા બધા કેસો તબદીલ થઈને આવ્યા હતા। સ્ટાફ પણ ખૂબ ઓછો હતો, છતાં પણ મારી સાથે મારા કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક કામ કરી અને લોકોના કામ કરવામાં મને સહકાર આપ્યો, અને આજે સંતોષજનક રીતે હું કહી શકું કે મેં લોકોનું કામ કર્યું છે। 1250 મિલકતો બરવાડાની નગરપાલિકાની જે સરકાર દાખલ થયેલી હતી તેના પર તમામ કેસો ચલાવી અને એના પર નિર્ણયો કર્યા। એ તમામ બાબતોથી મને આત્મસંતોષ છે અને લોકોને પણ એક સંતોષ થયો છે। 2 વર્ષ કરતાં વધુ સમય તમે અહીંયા કરેલો છે, ઘણા બધા કામ અધિકારી તરીકે આપની જવાબદારી રાખેલા, એવું કોઈ કામ કે તમને કામ કરતાં આનંદ મળ્યો? મેં લગભગ દરેક કામ કર્યું છે કે એવું જ કામ કર્યું છે કે જે કરતાં મને આનંદ મળ્યો હોય। તેમ છતાં પણ જે નવી શરતની જમીનોમાં જે શરતભંગની દરખાસ્તો મારી પાસે આવી અને એ એવા લોકોની દરખાસ્તો હતી કે એને કબજા હકની રકમ નથી ભરી,
એ લોકોને કબજા હકની રકમ એટલે શું અને ભરી છે કે નથી ભરી એ પણ સમજણ નહોતી. એવા લોકોની કબજા હકની રકમની પાવતીઓ મેં ધંધુકાના જૂના રેકર્ડમાંથી મારા કર્મચારીઓને મોકલી અને શોધાવી તો ખરેખર એમણે કબજા હકની રકમો ભરેલી હતી અને એ કબજા હકની રકમ ન ભરવા બદલ થયેલો શરત ભંગ એ પાવતીઓ શોધાવીને જ્યારે માંડવાડ કરી અને એ જમીન સરકાર દાખલ ન કરતા એમના નામે કરવાનો જે હુકમ કર્યો એ હુકમ જે આપતી વખતે એમના ચહેરા ઉપર જે ખુશી જોઈ અને એનાથી જે મને આનંદ થયો એ અવર્ણનીય છે. આજે આપણું જે સન્માન કરવામાં આવ્યું, વિશેષ સન્માન કહી શકાય, આ સન્માન વિશે શું કહેશો? આ સન્માનને શબ્દોમાં વર્ણવી ન શકાય એટલું અદ્ભુત આ સન્માન છે. આપ સૌ બરવાડાના અને રણપુરના બંને તાલુકાના જે લોકોએ મારા પ્રત્યે જે પ્રેમ વ્યક્ત કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યવસાય તરીકે તમે અહીંયા બરવાડા ખાતે ફરજ બજાવી. તમારા 30 વર્ષની નોકરીનો સમયગાળો કેવો રહ્યો? સૌથી સારો વલભીપુરનો અને આ ક્રમે થોડા સમયનો પણ બહુ સારો સમય એ બરોડાનો સમય છે. 60-70 દિવસનો છે પણ સારામાં સારો દિવસ આનો છે. ખાસ કરીને તમને પ્રમોશન મળેલું છે, કેવું લાગે છે? ભવિષ્યના દિવસોમાં કેવા પ્રકારની કામગીરી કરવાની અપેક્ષા છે? હું એક કોન્સ્ટેબલમાંથી અહીંયા સુધી પહોંચ્યો, ક્લાસ 2 અધિકારી રીતે પહોંચ્યો છું. એટલે મને અને મારા ફેમિલીને હરખ માતો નથી, પણ હવે પછીના દિવસોમાં આથી પણ સારા કાર્ય કરવા અને ગરીબોનું કામ થાય એ મારી એક વિચારધારણા છે. તમારો પરિચય શું નામ આપો? મારું નામ વિજય આર ખાચર, અત્યારે મહામંત્રી બરવાડા તાલુકા ભાજપ તરીકેની જવાબદારી છે. વિજયભાઈ, પ્રાંત અધિકારી જ્યારે ટ્રાન્સફર થયેલા છે અને પીએસઆઈ જેનો પ્રમોશન મળ્યું તો તમને એક સન્માનનો કાર્યક્રમ રાખ્યો, આ વિચાર કઈ રીતે આવ્યો? હવે જ્યારે આટલા કર્મઠ અધિકારી ખૂબ સરળ અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે દિવસ રાત ખેવના કરતા એવા અધિકારી આપણને 2 વર્ષ સુધી આપણા તાલુકામાં કાર્ય કર્યું હોય ત્યારે અમારા સાથી મિત્ર શ્રી અમારા પ્રમુખ છે સુરેશભાઈ ગઢિયા, અમારા જિલ્લા મહામંત્રી બિજરાજસિંહ, વિપક્ષ નેતા વિરેન્દ્રભાઈ ખાચર, બધાએ વાત કરી કે આપણી એક નૈતિક ફરજ બને. અને જેમ જેમ અમે બધા વિભાગને બધી કચેરીઓને જાણ કરી, સહકારી મંડળી, એપીએમસી એવા બધા યુનિટને જાણ કરી, સરપંચ હોય, ડેલિગેટ હોય કે શહેર સંગઠનના વિવિધ મોરચા હોય કે તાલુકા સંગઠન હોય, આ દરેકને વાત કરી કે દરેકે એક ઉમંગ દર્શાવ્યો કે આપણે આ કાર્યક્રમ કરવો પડે. દરેક જ્ઞાતિઓ પણ જોડાણી. એટલે અમારે એક એવો વિચાર આવ્યો કે આ કાર્યક્રમ આપણે ખૂબ સારો થાય એવું આયોજન કરવું જોઈએ. કાર્યક્રમ પૂરો થયો છે, અત્યારે કેવો અનુભવ કરો છો કાર્યક્રમ? ખરેખર કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં જે બંને અધિકારીશ્રીઓ જરુ મેડમ અને પીએસઆઈમાંથી પ્રમોશન રહી રહ્યા છે એટલે એમનો સત્કાર સમારોહ એવા ઝાલા સાહેબ, એ બંનેના ઉદ્ગારો તે અમારે ખૂબ અમને આનંદ થયો અને સંતોષની સંપૂર્ણ લાગણી અનુભવાય છે. કારણ કે એમને જે અભિવ્યક્તિ કરી એમાં જ અમને ખૂબ સંતોષની લાગણી અનુભવાય છે. અને સંખ્યા જોતાં પણ નગરજનો અને એમનો ઉત્સાહ જે છે તાલુકાના બધા લોકોનો એ પણ સ્પષ્ટ દેખાય છે.